સવાર પડે ત્યારે જાણે આખી દુનિયામાં એક નવો જ જાદુ છવાઈ જાય છે, ખરું ને? તો ચાલો આજે આપણે સંસ્કૃતની એક ખૂબ જ સુંદર કવિતા પ્રભાત વર્ણનમ દ્વારા સમજીએ કે એક નવા દિવસની સવાર કેટલી મનમોહક અને સુંદર હોય છે. આ કવિતા આપણને સીધા એક ગામડાની સવારમાં લઈ જાય છે. અહીં આપણે જોઈશું કે જેવો સૂરજ ઉગે છે તરત જ આકાશ, આસપાસની પ્રકૃતિ અને ત્યાં રહેતા લોકોના જીવનમાં કેવા સુંદર ફેરફારો આવવા લાગે છે. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ. કવિતાની શરૂઆત જ થાય છે આકાશના એક અદ્ભુત દ્રશ્યથી. ચાલો જોઈએ કે પરોઢીએ એટલે કે સવારના સમયે આકાશ કેવું દેખાય છે. તો પહેલો શ્લોક કંઈક આવો છે. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ. જુઓ, કવિ કેટલી સરળ પણ સુંદર રીતે રાત પૂરી થવાની અને દિવસ શરૂ થવાની વાત કરે છે. જુઓ, અહીં કેવું સરસ વર્ણન છે. એક બાજુ ચંદ્ર આથમી રહ્યો છે, મતલબ કે રાત હવે જઈ રહી છે, અને બીજી જ બાજુ સૂર્ય ઉગી રહ્યો છે, એટલે કે દિવસનું આગમન થઈ રહ્યું છે. અને જેવો સૂર્ય ઉગે છે, ચારે બાજુ સોનેરી પ્રકાશ ફેલાઈ જાય છે. સૂરજની સાથે સાથે બીજું કોણ જાગે છે? મંદ મંદ પવન, એટલે કે સમીરહ. અને પેલા ભમરાઓ એ પણ ધીરજ રાખીને બેઠા છે કે ક્યારે ફૂલો ખીલે અને એમાંથી એમને રસ મળે. જરા કલ્પના તો કરો એ દૃશ્યની, કેટલી શાંતિ હશે. સારું, આકાશ તો જાગી ગયું, પણ હવે જોઈએ કે પ્રકૃતિ પર આ સવારની શું અસર થાય છે. હવે આગળ સાંભળો. કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી. આ શબ્દોમાં જ કેટલી તાજગીનો અનુભવ થાય છે નહીં? જાણે આખું જગત જીવંત થઈ રહ્યું છે. કવિ કહે છે કે સવાર થતાં જ ફૂલોની નાની નાની કળીઓ ધીમે ધીમે ખીલી રહી છે, અને વેલાઓ તો સવારની ઠંડી હવામાં જાણે નાચી રહ્યા હોય એવું લાગે છે. પ્રકૃતિનું આ સૌંદર્ય ખરેખર અદ્ભુત છે. અને હા, ખાલી પ્રકૃતિ જ નહીં, લોકો પણ જાગી રહ્યા છે. રાતની જે ઊંઘ હતી અને જે આળસ હતી એ બધું હવે દૂર થઈ ગયું છે. દરેક વ્યક્તિ એક નવા ઉત્સાહ અને જોશ સાથે પોતપોતાના કામમાં લાગી ગઈ છે. તો હવે કવિતાનું ફોકસ પ્રકૃતિ પરથી હટીને ગામના લોકો અને ત્યાં સંભળાતા જુદા જુદા અવાજો પર જાય છે. આગળનો શ્લોક સવારના અવાજોનું વર્ણન કરે છે. પથી પથી જનસંચારઃ નૂપુરવ રવ ઝંકારઃ. ચાલો એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પના કરીએ કે ગામડાની સવારમાં કેવા મીઠા અવાજો સંભળાતા હશે. આખું ગામ જાણે સંગીતમય બની ગયું છે. રસ્તા પર લોકો ચાલી રહ્યા છે. સ્ત્રીઓના પગમાં પહેરેલા ઝાંઝરનો છમછમ અવાજ આવે છે. સાથે જ ઝાડની ડાળીઓ પર પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. અને ખેતર તરફ જતી ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો રણકાર, આ બધું મળીને સવારનું એક સુંદર સંગીત બનાવે છે. અને હવે કવિતાનો અંતિમ શ્લોક, જે આપણને સવારના ભક્તિમય અને રમતિયાળ વાતાવરણમાં લઈ જાય છે. સાંભળો. હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ. આ દ્રશ્ય કેટલું પવિત્ર અને આનંદથી ભરેલું છે. જુઓ, કોઈના હાથમાં પૂજા માટે પત્ર, પુષ્પ છે, તો કોઈના મુખ પર ભગવાનની પ્રાર્થના, અને બધાની વચ્ચે બાળકોનું ટોળું ગીતો ગાતા ગાતા રમી રહ્યું છે. સવાર જાણે કે દરેક માટે કંઈક ને કંઈક ખુશીઓ લઈને આવી છે. તો આ હતી સવારના વર્ણનની એક સુંદર કવિતા. આપણે આખી કવિતામાં સવારનું એક જીવંત ચિત્ર જોયું. ચાલો હવે ફટાફટ કેટલાક મુખ્ય સંસ્કૃત શબ્દોના અર્થ સમજી લઈએ, જેથી આ કવિતા આપણને હજી વધુ સારી રીતે યાદ રહી જાય. અહીં કવિતાના કેટલાક મહત્વના શબ્દો અને તેના અર્થ આપેલા છે. આ શબ્દોને સમજવાથી કવિતાનું સૌંદર્ય જાણે બમણું થઈ જાય છે. જેમ કે સમીરહ એટલે મંદ મંદ પવન અને ખગ એટલે પક્ષી. આ શબ્દો જ આખી કવિતાને જીવંત બનાવી દે છે. આ કવિતા આપણને વર્ષો પહેલાંની એક સુંદર સવારની ઝલક આપે છે. આના પરથી એવો વિચાર આવે છે કે આજની આપણી સવારમાં એવા કયા સુંદર દ્રશ્યો અને અવાજો છે જેનો આપણે આનંદ માણી શકીએ. ક્યારેક શાંતિથી આપણી આસપાસ જોજો અને સાંભળજો. કદાચ આપણને પણ આપણી સવારમાં આવી જ કોઈ કવિતા જોવા મળી જશે.